ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું સ્ટફ ખજૂર। તો ખૂબ જ સરસ એવા અને સરળ રીતે અને ઝટપટ તૈયાર થતી આ રેસીપી છે ને તમે ગમે ત્યારે બનાવી શકો છો। તો આવી રીતે આપણે ડ્રાયફ્રૂટ આ રીતે સાંતળી અને ખજૂરમાં ભરીને આપણે એટલે કે સ્ટફ ખજૂર તૈયાર કરીશું। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ મેં અહીં 400 ગ્રામ જેટલો જે મોટી પેશીનો જે આપણે આ કાળો ખજૂર આવે છે તે મેં લીધો છે। તો આ મોટી સાઈઝનો જ આપણે સ્ટફ ખજૂરમાં લેવાનો છે, મોટી સાઈઝનો ખજૂર, કેમ કે આપણે તેની અંદર બધું ડ્રાયફ્રૂટ ભરવાનું છે। ત્યારબાદ મેં અહીં આશરે એટલે કે 1 વાટકી જેટલું મેં અહીં બદામનું આ રીતે ઝીણું એવું કટિંગ કરી લીધું છે। ત્યારબાદ 1 ચમચી જેટલું મેં અહીં ખસખસ લીધા છે। ત્યારબાદ અડધી વાટકી જેટલું સૂકું ટોપરું, ત્યારબાદ ખજૂરના ટુકડા કરીને 1 વાટકી જેટલા લીધા છે ને સાથે મેં અહીં 2 મોટી ચમચી જેટલો ગુલકંદ લીધો છે ને 1 વાટકી જેટલી મેં અહીં ખારી સિંગ અધકચરી એવી વાટી લીધી છે ને સાંતળવા માટે ઘી અને સાથે આપણે જોઈતા પ્રમાણમાં ઉમેરીશું મધ। આપણે અહીં ખાંડનો ઉપયોગ નથી કરવાનો। તો હવે આપણે જે ખજૂર છે તેમાંથી આપણે અંદરના જે બીજ આવે છે તે આપણે દૂર કરી દઈશું। તો આવી રીતે ચાકુની મદદથી વચ્ચે આ રીતે કાપો પાડી અને વચ્ચેથી આપણે બીનો ભાગ દૂર કરી દઈશું। તો આ ખજૂર તમને કોઈ પણ દુકાનમાં આસાનીથી મળી જાય છે। તો હવે આપણે આ જ રીતે બધા જ ખજૂરના વચ્ચેથી આ રીતે કાપા પાડી અને વચ્ચેથી બીનો ભાગ દૂર કરી દઈશું। તો અહીં આપણા બધા જ ખજૂરમાંથી બીના ભાગ દૂર થઈ ગયા છે। તો હવે આપણે ગેસ પર એક પેન મૂકી ને આપણે બધા જ ડ્રાયફ્રૂટ તેમાં સાંતળી લેવાના છે। તો સૌપ્રથમ આપણે તેમાં ઘી ઉમેરીશું। ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં બદામ ઉમેરીશું। આ રીતે બદામના ટુકડા આપણે આ રીતે સતત એવા ચલાવતા રહેવાના છે, કેમ કે કોઈ એક જગ્યાએ રહેવાથી તે દાજી જશે અને તે થોડો સ્વાદમાં પણ અલગ લાગશે। તો આ રીતે સતત ચલાવતા રહીએ જેથી તે દાજી ન જાય અને એક સરખા એવા બધા જ ગોલ્ડન રંગમાં સંતળાઈ જાય। તો અહીં આપણી બદામ સંતળાઈ અને રેડી થઈ ગઈ છે। તો આપણે તેને એક ડીશમાં આ રીતે કાઢી લઈએ। ત્યારબાદ હવે તે જ ઘીમાં આપણે કાજુના ટુકડા ઉમેરીશું। તેને પણ ઉમેરી ને એકદમ સ્લો મીડિયમ એવી ફ્લેમ રાખી ને આપણે આ રીતે સાંતળી લઈએ। તો અહીં આપણે કાજુના ટુકડાને પણ સતત આ રીતે ચલાવતા રહેવાનું છે જેથી તેનો રંગ બદલાઈ જાય અને ગોલ્ડન જેવો દેખાય। તો અહીં આપણા કાજુના ટુકડા સંતળાઈને રેડી થઈ ગયા છે। તો તેને પણ આપણે આ રીતે કાઢી લઈશું ડીશમાં। અહીં તમારે જો પિસ્તાનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય। ત્યારબાદ અહીં આપણા ડ્રાયફ્રૂટ ઠંડા થઈ ગયા છે ને હવે આપણે એક બાઉલ લઈ ને તેમાં ઉમેરીશું ને હવે આપણે તેમાં સ્ટફિંગ તૈયાર કરીશું। જે આપણે ખજૂરમાં ભરીશું તે સ્ટફિંગ આ રીતે તૈયાર કરીએ। તો હવે આપણે સાથે ઉમેરીશું ખારી સિંગ અધકચરી એવી, ત્યારબાદ ટોપરું ઉમેરીશું ને આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। તો હવે આપણે છેલ્લે ઉમેરીશું જે ગુલકંદ આપણે લીધો છે તેનો ઉપયોગ છેલ્લે કરીશું। ગુલકંદ તમને જો વધારે પડતો સ્વાદમાં ભાવતો હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો, તો તમારે મધનો ઉપયોગ કરવાની જરૂર નથી। ત્યારબાદ મેં અહીં 2 ચમચી જેટલું જે આપણે મધ આવે છે કોઈ પણ સારી એવી કંપનીનું લઈને તમારે આ રીતે ઉમેરવાનું। તો હવે આપણે બધું જ આ રીતે મિક્સ કરી લઈએ। તો અહીં સરસ એવું આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે ને દેખાવ પણ ખૂબ જ સરસ એવો આવી રહ્યો છે। તો હવે આપણે જે ખજૂર જે બી આપણે કાઢીને તૈયાર કરેલા તેમાં આપણે આ રીતે સ્ટફિંગ ભરીશું હવે। તો આ રીતે થોડો એવો વચ્ચેથી ખજૂરને ખોલી ને આ રીતે ચમચીની મદદથી થોડો એવો હાથને આપણે પ્રેસ કરીને આ રીતે ભરી દેવાનો છે। તો આ રીતે આપણે ડ્રાયફ્રૂટ બધું જ આ રીતે ભરી લેવાનું છે। થોડું એવું પ્રેસ બરાબર કરીએ જેથી જેટલું અંદર વધારે જાય તેટલું સ્વાદમાં વધારે સારું લાગશે। તો આ જ રીતે આપણે બીજા ખજૂરને પણ ભરી લઈએ
અને તેવી જ રીતે આપણે બધા જ ખજૂર એકદમ ભરીને સરસ એવા તૈયાર કરીશું। તો આ સ્ટફ ખજૂર તમે ગમે ત્યારે બનાવી શકો છો। કોઈ નવરાત્રિમાં પણ તમે પ્રસાદ તરીકે બનાવી શકો છો, ગણપતિ ઉત્સવમાં પણ તમે બનાવી શકો છો। અને આ પ્રસાદી એક તો એટલી સરસ એવી તૈયાર થાય છે કે તમે ગમે ત્યારે વહેંચો ત્યારે કોઈના હાથ પણ ખરાબ નથી થતા, બગડતા નથી। અને સરસ એવો જે આ કોરો ખજૂર આવે છે તો વહેંચવામાં પણ સારું પડે છે કે તમે તેને એક એક નંગ જ વહેંચી શકો છો। તો સરસ એવો અહીં આપણો સ્ટફ ખજૂર તૈયાર છે। તમે પણ આ શિયાળાની ઋતુમાં સ્ટફ ખજૂર ઘરે એકવાર બનાવી અને બાળકો અથવા તો બધા મોટાને તમે બનાવીને આપી શકો છો। તો હવે આપણે ઉપરથી આ રીતે ગાર્નિશિંગમાં ઉપર ઉમેરીશું ખસખસ। તો ખસખસ ઉમેરવાથી તેનો દેખાવ ખૂબ જ સરસ એવો આવે છે। તમારે ન ઉમેરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો। તો અહીં આપણા સ્ટફ ખજૂર તૈયાર છે। ખૂબ જ સરસ એવી રેસીપી છે અને તમે પણ ટ્રાય કરીને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ મારી રેસીપીનો વિડીયો કેવો લાગ્યો। તો આપણે ફરી મળતા રહીશું ગામઠી રસોડામાં।